સંસાર તું બહાના નાના એ સાથે આવે નહીં કા રંગ પતન રંગા પતન રંગ આજનો દિવસ
ભજન ખાલી ગાવાનું ને ગાવાનું હોબરવાનું જતું રહ્યું. અરે
જાણતા એ લખને આરાધતા દેવી આરાધે ધણી મારો આવતા એ આરાધતા દેવી આરાધે ધણી મારો આરાધે ધણી મારો આરાધે ધણી મારો વાહ 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 ये कपड़ा भी रंग्या मेरे आ कपड़ा रंग्यान बधुई रंग्યું मन मन जो सुधी नहीं रंगाय तो सुधी वनो दादो वरवानो નથી આ બધાય સમજે છે ને બધું સમજે છે પણ જો સુધી મન નહીં સમજે તો સુધી આ બધું કરેલું વ્યર્થ જવાનું છે આ બધાય મને છે પણ મારું મન નહીં માનતું એનું મારે શું કરવું બધાય સમજે છે કે પણ મારું મન નહીં સમજતું મન ચંગા તો કથરોટમાં ગંગા સમજાવા જેવું મનને અને રંગવા જેવું મનને ઘર રંગ્યું વાહન રંગ્યું કપડા રંગ્યા બધા રંગ્યો પણ મન નહીં રંગાતું એમાં થાકું અને જો મન રંગાઈ જાય એ કરતા રંગવા જેવું મન અને મનાવવા જેવું મનને જ છે ને એ નહીં લાગ ઘેર તતન ગલુલ્યો રમે તોય હજુ મન નહીં માનતું એવા ચોકડીએ લબાહ માર જો મન માની જાય ને તો આ લબાહ મારવા જેવું છે કે લેર છે લેર પણ આ મન નહીં માનતું એની માથા જ્યારે સંતો મનને મનાવવાનું કામ કરે છે તમે તમારા મનને મનાવો તમે તમારા મનને મનાવો મન માની જાય ને તો બધું બહુ મનાય એવું છે મન માની જાય તો બધું બહુ માને એવું પણ મન નહીં માને આના મનને મનાવવા માટે લોકો ચોઘડિયા જોવે શું જોવે છે ચોઘડિયા જોવે મનને મનાવવા માટે લોકો આઘા જાય છે આઘા કઈ આઘા જવાની જરૂર નથી આપણી પાસે જ છે પણ એ મનને મનાવતો શીખી જાઓ મનને કોઈ દિવસ મારવાનું નહીં વિઠ્ઠલ ઘણા ખરા કહે છે મન મરકટને મારો મારા હરી જેને મન મરકટને મારો મનને મારવાનું નહીં મનને સમજાવવાનું અને મનને મારો ને એમ મન નઠારું થતું જાય મન એ નાના બાળક જેવું છે મન એ નાના બાળક જેવું છે બાળક હીરો રમતો હોય હીરો આવી કઈક રસ્તામાં ખોઈ નાખે તો એટલે એ હીરો જો લઈ લો ને તો રડે એ હીરો જો લઈ લો તો એ છોકરું રડે પણ જો લેવો હોય ને તો એને એક બોરું આલો બોરું એટલે બોર લઈ લે અને હીરો તમને આપી એને હીરાની કિંમત નહીં એને હીરાની કિંમત નહીં હા હીરાની કિંમત તો કોઈ ઝવેરી ન હોય કોને હોય ઝવેરી ને હોય ગધાડો ચારવા વાળાને ચારતા 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 એક ચમકતો પથ્થરો મળ્યો વિઠ્ઠલ હા તે એને વળી કે આ ચમકે હૈયે કે સા મારે શું કહે તે દોરો બાંધીને ગધાડાને બાંધ્યો ગધાડો બાંધ્યો ગધાડો ચડતો હતો ને યારે એક દર હોની નીકળ્યો
હોનીએ વિચાર કર્યો કે મારું સારું છે કિંમતી વસ્તુ પડતા, પણ આ ગધાડાને શું કરવા બોલતી હશે? એટલે હોની સમજી ગયો મને આ ચમકે છે ને એની કિંમત નહીં. એટલે જઈને ગધાડો માંગ્યો કે આ ગધાડો આલવો છે. પેલો કે હારો વેચવાનો તો નહીં પણ આવું માગે છે એટલે લાઈ પૂછી દઉં પડ્યું, કિંમત આવે તો આલતો. કે આલવાની ઈચ્છા તો નહીં પણ તમે કહેતા હોય દારૂ બોલો કે છે કિંમત. તાર હોનીએ કહ્યું તમે કિંમત બોલો. તાર પેલા આલવો નતો એટલે કે 25,000 રૂપિયા. કેટલા? 25,000 રૂપિયા. હોનીએ વિચાર કર્યો કે આ ગધાડો 5,000 નો હે, મારો બેટો 25,000 માંગે. એટલે હોનીએ કહ્યું 25,000 રૂપિયા આપી દો, અરે 5,000 રૂપિયા આપી દો. ગધાડા એવું વેચવા વાળાએ કહ્યું ના નહીં આલવાનો, ના નહીં આલવાનો. કે 6,000 આલ દઉં કે તાકે નહીં આલવાનું. તોય હોનીએ કહ્યું બર્યા 2-5 આગા પાછા 10,000 આલ દઉં. તોય ગધાડા વેચવા વાળા કે ના નહીં આલવાનું. મેં 25,000 આવે તો જ આલવાનું. હોનીએ વિચાર કર્યો મારે બેટું આલવાનું નાખે છે પણ છે 5 નો અને હું 10 આલો એટલે પણ હમણે મને બોલાવશે પાછો એમ કરીને હેડ્યો. પણ ગધાડા વાળાને વેચવું નતું એટલે શું કરવા બોલાવે? ગયો. પાછળ ઝવેરી આવ્યો. હા ઝવેરી. અને ઝવેરીએ જોયું તા તો આ મારું બેટું છે કઈ કિંમતી. એટલે ઝવેરીએ પેલા ગધાડા વેચો ચારવા વાળાને કહ્યું કે ગધાડો આલવાનો કે હોવે કેટલી કિંમત કે 25,000 રૂપિયા. 25,000 ગણીને આલી જ દીધા. લે આના કોણ પટ્યું ઝાલીને હેડ્યો વિઠ્ઠલ. તારો હોની પાછો આવ્યો કે બર્યા 2-5 આગા પાછા તો 15 હોરબાઈ છેવટ લઈ લો. તે પાછો આવ્યો. પાછો આવ્યો કે ભાઈ 15,000 હાલ દો. હાલ દેવો ગધાડો કે કયો? કે પેલો બોધેલો તું એ લઈ ગયા પેલા કે કેટલા? 25,000 માં. તમે 10 માં માગતા હતા કે 25,000 માં લ્યો. કે મૂર્ખા 25 માલ દીધો તા કે હા. કે એ ગધાડો 25,000 નો નતો તા. ઓહો જેની કિંમત અંકાય નહીં એવો કે તું છેતરાઈ ગયો. તને એ ગધાડા લઈ જવા વાળાએ ગધાડો તને છેતરી લીધો. ગધાડા વેચવા વાળાએ કહ્યું ચારવા વાળાએ કે હું નહીં છેતરાયો, હું નહીં છેતરાયો. તા તમે છેતરાયા, તમે છેતરાયા. હોનીએ કહ્યું હું કેવી રીતે છેતરાયો? કે આ ગધાડો 1.25 લાખનો છે એવું તને ખબર હતી કે નથી? તાકે ખબર હતી. મને જ નથી ખબર એટલે મેં 25,000 કહ્યા. પણ તને ખબર હતી 25,000 માં લઈ લેવો તો. જેને ખબર પડી એને 25,000 આઘા પાછા કર્યા વગર આલી દે લઈ ગયો. આ 2 જણા વાતો કરે ગધાડો કૂદતો પાછો આવ્યો. કે ગધાડો પાછો આવ્યો. તે પેલા હોનીએ કહ્યું કે મૂર્ખા આજે ગધાડાને કોટે બોધ્યું હતું ને એ એને છોડી લીધું. હવે એમ ગધાડો શું કરવો? એ જે ગધાડો તે ત્યાં કોટે બોધ્યું હતું ને એ હીરો હતો, હીરો. અને હીરો આલી મુવાલી નતો. આ ગધાડો ચારવાન દાવનો ના રે એવો હતો. પણ એને કહ્યું ભાઈ મને ખબર નથી એટલે ક્ષેત્ર ઉપર તમને જ ખબર હતી ને. તા તમને ખબર છે ને છેતરાતા. આ દુનિયા જેને ખબર નહીં એવા છેતરાય છે, પણ જેને ખબર છે એને છેતરાવા જેવું નથી. સૂરજ નાય જવાડે રસ્તો ના ખોડે. સૂરજ ઉગ્યો હોય, સોળે કળાએ સોળે સૂરજ ખીલ્યો હોય અને સૂરજના અજવાળે રસ્તો ના ખોળે. અને રાતે પેલો આગિયો લબકારા મારો પેલું જીવડું આવે ને લાઈટ વાળું વિઠ્ઠલ એના અજવાળે હેડે તે આ લઈ જાય. સૂરજ ઉગ્યો હોય અને સૂરજના અજવાળે રસ્તો ખોળે તો રસ્તો મળે અને સાચી દિશા તરફ જવાય. પણ આગિયાના અજવાળે જો હેડ્યા
આ ઘડીકમાં લબક 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 કરે વિઠ્ઠલ, જા તારું હારું થઈ જશે, જા તારું હારું થઈ જશે, જા તારું હારું થઈ જશે. છેતરાઈ જશે. કોઈનું નહીં થયું, કોઈનું થયું. કોઈના ભરોસે હેડવાનું નહીં, આપણે આપણા ભરોસે હેડવાનું. કોઈ કેન હારું થઈ જશે એવું નથી. તમને અહેસાસ થાય છે, તમને અનુભવ થાય છે, તમને કેવું થાય છે? એટલે ભજન એ કેવું છે? અત્યારે મોડવો બોધ્યો છે એટલે ગરમી લાગે, પણ આ પંખો ફરે છે ને એટલે વાયરો આવે કે નહીં આવતો? તો આ પંખો વાયરો હેનમય ઉત્પન્ન કરતો હશે વિઠ્ઠલમાં. આ પંખામાં કંપનીની હવા છે. તારી એ હવા બહારથી લાવે છે વિઠ્ઠલમાં. હવા અહીં જે છે એની એ જ હવા એ વાપરે છે. એ પંખો જાડી હવા છે એને કાપે, પોંખ્યા ફરી 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 જાડી હવા છે એને કાપે, અને પાતળી હવા થાય ને એને ફજેટે. એ હવા તમને અડશે. આ જુક્તિનું કામ છે. વિજ્ઞાન સમજી ગયા, વેપારી લાઈન વાળા વેપાર વાળા સમજી ગયા. આ દુનિયાને જાડી હવા મળશે ને તારે ગભરાશે, એને ગમશે નહીં. એટલે પાતળી હવા ખાવા હતું આપણો પંખો લઈ જશે. એટલે એમણે આવું બનાવ્યું. તમે શું કર્યું? આ દુનિયાને હવાની જરૂર છે એવું એવા સમજી ગયા, એટલે આવું એમણે બનાવ્યું. હવે વેચાય છે કે નહીં વેચાતું? ધંધા એમના ચાલક નહીં ચાલતા. અહીં આ જગતમાં આવું ચાલે. આ દુનિયાને જરૂર શું છે એવું એમણે ચાલુ કર્યું. અને તમે આપણે માણસ છેતરાય છે. કેમ છેતરાય છે? જો અંધારું ગોળ છે. હા, તો એવું કહેવાય છે કે વર્ષે મેઘરવો એને વરસાદ માને. તો પેલું ધુમ્મસ વર્ષે ધુમ્મસ તારા મોડવા હોત પલ્લી જાય. મોડવા પલ્લીને ટપકવાનું ચાલુ થાય તો છોકરાને કે જાઓ જાઓ ખેતરમાં વાયાઓ કે આ એના ધોન પાકે. કઈ કે પાણી વાયદો લીધો કે નહીં વાળવું હોજે પડ્યો એટલે આ મેઘરવાહી ના પાકે. વિઠ્ઠલ મહારાજ પાકે. એ તો ધધોડા માર આમ સોબેલા ધાર પડી જાય, સોબેલા ધાર વરસી જાય તો કઈ કે એમાં આશા રખાય. પણ આ જરી 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 આમ ધુમ્મસ જેવું વરસે કાપડ પલાળે ખાલી, એમાં કઈ હારા ધોન ના પાકે. પાકે હારા ધોન પાકે. કદાચ મુશળધાર પડી જાય ને તો તમારા ભૂમિનો બીજ હોત બધા ઉગી ન્યા કરે, ઉગી ન્યા કરે. મુશળધાર વરસાદ પડે, મુશળધાર વરસાદ પડવે, બધાય બીજ ઉગી જાય, બધાય બીજ ફાટી મહી ફણકા કાઢે. પણ પેલા ચીલ બલાડા અત્યારે ચીલ બલાડા ઉગે? આ ચોમાહામ ચીલ બલાડો ના ઉગે. તા એને બિયાન પાણી નહીં અડતું હોય, એના બિયાન પાણી નહીં અડતું હોય શકું. પણ અત્યારે ચીલ બલાડા ઉગે મહારા સીઝન વાળા. આ સીઝન આવે તારે જ મૂછો કાઢે. વિઠ્ઠલ કાઢક ના કાઢ. હા, જ્યારે સીઝન આવે તારે ઘણા ખરા 1000 મોણા ભેગું થાય તાર ધતિંગ ચાલુ કરશે જોજો. એટલે આ સીઝન વાળા હારા દેખાવાનો સમય 1000 મોણા ભેગું થયું હોય, તારે હારા દેખાવાનો સમય આવ્યો હોય તારે અવળા નખરા કરે. સમય અને મોકો જોઈને કામ કરી લે. લોઢું ગરમ હોય તાર ઘડ માર્યા ને તો કઈક લોઢું કઈક ખપડું દાંતેલું થાય, થાય કે ના થાય? પણ આ તાઢા લોઢા ટીપે વિઠ્ઠલ તા મોઢા પોરો કરે એવું લાગે. લોઢું ગરમ એટલે સમય તમારો હોય, અને સમય પ્રમાણે જો તમે ચેતી જાઓ અને સમયનું જો કામ કરે, સમય પ્રમાણે જો બાજી તમારા હાથમાં હોય, હા
આ પેલો 52 પત્તાનો ખેલ રમવા વાળા 3 પત્તી વાળા 3 પત્તી હા વિઠ્ઠલ મહારાજ હા દહો બોલો ને બાદશાહ ઉપર 5000 મેળવ્યું અને 2 એકા વાળા બાજી છોડ પેલે વજન જ એટલું મેળ્યું હલકી બાજી અને પાછા વજન વધારે મેળવ્યું બાજી જેવી હોય હલકી અને ઉપર વજન વધારે મેળે એટલે પેલા અંજાઈ જાય મારે બાજી આના ભારે હોય એવું લાગે એક બે તો તાક આય બહુ વધારે ના હોય હા એક બે તો બધું વજન મેળ અને હમણાં હલકા વાળા હમણાં ઉભાય નહીં રે તરત નાખી દેશે બાજી નાખે કે ના નાખે પણ આ લોકોનો અજવાળો જોઈને અંજાઈ જાય અજવાર કોઈના અજવારે અંજાઈ જવા જેવું નથી શક્તિ આપણામાં બધી અઢળક પડી છે શક્તિ આપણામાં બધી અઢળક પડી છે પણ વેડફાય છે શું થાય છે એ શક્તિ વેડફાતી જો વિઠ્ઠલ મહારાજ બંધ થઈ જાય ને હાલ આમાંથી હા આ જ હીરો છે આ હીરો છે અરે આમાંથી જ કઈક ફણગો કાઢે કે ના કાઢે હા આ વનીમય જે ચાલી રહ્યું છે ને એ આલી મુવાલી નથી વનીમય જે ચાલી રહ્યું છે આલી મુવાલી નથી આ રોડ ઉપર જે ટ્રકો જાય છે ને મોટી મોટી ટ્રકો જાય છે ને એ ટાયરમાં જે હવા ભરાયેલી તારે હેડે છે ને એમનામ હવા ના હોય તો હેડે એ કઈ ગાડી હેડે એવું લાગે છે આ તો હવા ભર્યા છે ને એટલે નાશ કરે તા એ જેવી હવા ભરે છે એને અહીંયા હવા જ ભરે કોને બહુ હવા ભરે અને એ અવાજ એ તાર ફાટી તાર એવો જેમ ફાટ્યા વગર જેમ નાહ છે વિઠ્ઠલ મહારાજ તા એ હવા કોઈ કંપનીની છે કોઈ કંપનીની છે તારું આમાં જે હવા છે કોઈની કંપનીની છે હા साहेब सबका बाप है बेटा किसी का नहीं बेटा होकर उतरे वो साहेब नहीं પેલી હવા ઉપર કોઈનો સિક્કો ના હોય ટાયર કદાચ દંડોપનું હોય એમઆરએફનું હોય ટ્યુબ કદાચ દંડોપની હોય પણ કઈ હવા દંડોપની ના હોય એમઆરએફની ના હોય હવા કોઈના બાપની નહીં તો જે એવા જે હવાથી ચાલે છે ને એવી જ હવા આપણે જ લઈએ બીજું કઈ નહીં આમાં અવાજ ભરાય છે હા પણ આ સમુદ્રની અંદર નદીની અંદર તલાવની અંદર પાણીની અંદર પેલો પરપોટો થાય અને પરપોટો તો કેટલાય કલર વાળો હશે અને મારો બેટો એ પરપોટો સમુદ્રને એમ કે આઘો રે સમુદ્રને એમ કેપ કરે આઘો રે કે સમુદ્રએ કહ્યું રવા દે કેપ કર્યા વગર આ છૂજ મારા મેનો તાર પરપોટા કહ્યું તારા મેનો છે નો મારામ કેટલા કલર જો અને તારે પર સમુદ્ર કહ્યું બેસનાવ તારામ છે હવા ભરાઈ એટલે હા હવા હમણાં આકરી જશે ને તો મારામાં જ ભરાઈ જવાનું ત્યાં જ ઊભું થયું છે અને હેડ હબાવાનું થાય કે ના થાય હા એટલે એવું અહીંયા આગળ કહ્યું આગળના યુગ તો એવા હતા જેને સંત વિરલા જાણતા અલખ ને આરાધતા તેદી અલગ એ આરાધે ધણી મારો આવતા તારે કહેતા હતા